માગશર માસમાં આદ્રા નક્ષત્ર અને શિવ પૂજાનું વિશેષ મહાત્મ્ય છે. ભગવાન શિવ કહે છે કે માગશર મહિનામાં આદ્રા નક્ષત્રમાં જે મારા દર્શન કરે છે તે મને કાર્તિક સમાન પ્રિય લાગે છે. તારીખ 6 ડિસેમ્બર 2025ને શનિવાર માગશર વદ બીજ ને આદ્રા નક્ષત્રનો ઉત્તમ દિવસ છે. આ દિવસ શિવ પૂજા માટે વિશેષ મહત્વનો છે. આ દિવસે શિવની પૂજા કરવાનું ફળ 100 શિવરાત્રી જેટલું માત્ર આ એક દિવસની શિવપૂજાથી જ પ્રાપ્ત થાય છે. આ દિવસ યથાશક્તિ પૂજાપાઠ, અભિષેક, દીપદાન અવશ્ય કરો. શિવ મંદિરમાં જઈને શિવનો અભિષેક, પૂજા, નૈવેદ્ય, આરતી, ધૂપદાન, દીપદાન જે પણ કંઈ શક્ય હોય તે કરો. શિવાલય જવું સંભવ ના હોય તો ઘરમાં શિવલિંગની પૂજા કરો. ઘરમાં શિવલિંગ ના હોય તો માટીમાંથી પાર્થિવલિંગ બનાવીને પૂજા કરો. નજીકમાં બીલીનું વૃક્ષ હોય તો તેના દર્શન કરો, પૂજા કરો. તેના મૂળ આગળની માટીમાંથી પણ લિંગનું નિર્માણ કરીને પૂજા કરી શકો છો. પણ આ દિવસને ચૂકતા નહીં. લાખ કામ છોડીને પણ આ દિવસે શિવપૂજા કરી લેજો. શક્ય હોય તો એક ટાણું જમીને ઉપવાસ કરો. ભગવાનને ધંતુરાના ફૂલ, ફળ, ભસ્મ, કાળા તલથી પૂજા કરો. રુદ્રાભિષેક કરો. આ દિવસે સહપરિવાર ભગવાન શિવના મંદિરે જાઓ અને મહાદેવના દર્શન કરો. આપ સૌને ખાસ આગ્રહ છે કે આ દિવસ શિવમય રહો. તમારા કોઈ સંકલ્પને પૂરો કરવા માટે પણ આ દિવસ શ્રેષ્ઠ છે. કોઈ પણ સંકલ્પ લઈને શિવની પૂજા કરો. શિવકૃપાથી ચોક્કસ તે પૂરો થશે જ. શિવપુરાણ અનુસાર માગશર મહિનામાં આદ્રા નક્ષત્રના દિવસે ભગવાન શિવ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. શિવપુરાણમાં લખ્યું છે કે યત પુનઃ સ્તંભરૂપેણ સ્વાવીરા સમહંપુરા સકાલો માર્ગશીર્ષે તુસ્યાદા આર્દ્રા રિક્ષમર્ભકૌ આર્દ્રયામ માર્ગશીર્ષે તુ યહ પશ્યતે મામુમા સખમ મદબેરમપી વાલિંગમ સગુહાદપી મે પ્રિયઃ અલમ દર્શન માત્રેણા ફલમ તસ્મિન દિને શુભે અભ્યર્ચનમ ચેદધિકમ ફલમ વાચામ ગોચરમ. આ પરમ પવિત્ર દિવસે શિવ પાર્વતીના દર્શન માત્રથી મનુષ્યના પાપ નષ્ટ થઈ જાય છે. શિવપૂજા અર્ચના કરવાથી વિશેષ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. શિવની અનંત કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે 108 અથવા 11 દીવા શિવ મંદિરે કરવા ને તુલસી ક્યારે પણ કરી શકાય, બીલીના વૃક્ષ નીચે પણ કરી શકાય અને ઘર આંગણે પણ કરી શકાય માટે અવશ્ય દીપદાન કરો. ભોળાનાથની અનંત કૃપા થશે. રાધે રાધે.